ગુજરાત પગા ઝોનલ કચેરીએ રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પડી છે। શહેરના પુત્રી ઝાપાનો ગુજરાત પાગા ખાતે આવેલ પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં રાશન કાર્ડના કેવાયસી કરવા માટે શુક્રવારે લોકોની ભારે ભીડ જામી રેશનની લાઈનો પડી હતી અને બાળકોને સાથે લઈને આવેલા લોકોને વધુ હેરાન થવું પડ્યું હતું। કહેવાય છે કે સિંહની કામગીરી ધીમી ગતિએ ચાલતા બાળકો સાથે આવેલા લોકોએ સવારથી સાંજ સુધી લોકોને 34.6 ડિગ્રી તડકામાં શીખવાનો વારો આવ્યો છે અને ઝોનલ કચેરી મોડી સાંજ સુધી ચાલુ રાખીને 490 જેટલી અરજીઓ સ્વીકારાઈ છે અને શાળા કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને શિષ્યવૃત્તિની પ્રક્રિયા હાથ ધરાયેલી છે। ત્યારે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રાશન કાર્ડના કેવાયસી ફરજિયાત હોવાથી વિદ્યાર્થીઓએ રેશન કાર્ડમાં નામ ઉમેરવા સુધારવા સહિતની કામગીરી માટે ઝોનલ કચેરી ઉપર ઉમટી રહ્યા છે। આમ તો છેલ્લા 2 મહિનાથી એ કહેવાય છે કે સિંહની કામગીરી ચાલતી હતી, પરંતુ હાલમાં શિષ્યવૃત્તિને લઈને રેશન કાર્ડનું કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ઝોનલ કચેરીઓ ઉપર વિદ્યાર્થીઓની ભીડ વધતી જાય છે અને ગરમીમાં લોકો પોતાની કામગીરી માટે આયા તા પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વડોદરા શહેરમાં આવેલ પુત્રી ઝાપા જે હળવદ પાગા પાસે જે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઈન જોવા મળે છે। હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઈનમાં ઉભી રહી છે। એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું છે તદ્દન ફેલ સાબિત થયું છે। ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાહવાહી કરી હતી, પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી કતારોમાં લાઈનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી, મંડપની સુવિધા નથી, કોઈ જાતની ખુરશી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી। એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્યો જે કહેવાય છે કે વોટિંગ બૂથ લગાવતા હોય છે, ટેબલ કુંચો લગાવતા હોય છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે। સાથે સાથે આપણા સ્ટાફની પણ જે વધારો કરવાની જરૂર છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે।